સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં એક 6 વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સવારે સમયસર શાળામાં ગઈ હતી, પરંતુ તે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। શાળામાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, જે બાદ તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જો તબીબોએ બાળકીને મૃતદેહ જાહેર કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા બાળકી પર દુષ્કર્મ થયાની આશંકા સેવાઈ રહી છે। બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય। બાળકીના મૃતદેહને જોતા જ આખા પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ શોક વ્યાપી ગયો હતો। હાલ પોલીસે તપાસ તેજ કરી છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા